અને બરફ ખાઈ લીધો. હાલો તો જમવાનું બને છે. નમી નદી કિનારે નાવા ગયા છે. વિજયભાઈ છે કામ લઈ જશે તે બચ્ચું થોડુંક લઈ જવાય. મૂચું મૂકી દે. હેલો ફ્રેન્ડ, તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. પાછા એક નવી વિડીયોમાં આ બધા મિત્રોનું સ્વાગત છે. થોડુંક ગળું ખરાબ છે એટલે એવો અવાજ છે. અને વાગ્યા છે સવારના 10. અમે બધા ઘરના જે છે સીતરામાના મંદિરે ત્યાં આરુને લવડાવવા જવાની છે, કેમ કે તેને હોળી નીકળેલી છે. તો 10 દી થઈ ગયા છે અને આજે લડાવવા જઈએ છે. તો અમે બધા ઘરના એકસાથે ભેગા થઈને જઈએ છે. ફટાફટ પેલા નીચે પેલા ભલકે જવાનું છે કાકાના ઘરે. ત્યાં ડીશ ને એવું બધું લેવાનું છે. ડીશ લઈને આપવાનું છે. છાશ લેવા જવાનું છે. છાશની મોટી થેલી લઈ લઈએ અને થોડો બરફ લેવાનું છે. તો એ બધું નાનું મોટું કામ પટાવીએ અને પછી આપણે બધા જ એકસાથે જઈને નીકળીએ. કામ લઈ જશે તે બચ્ચું થોડુંક લઈ જવાય. મૂચું મૂકી દે. હવે ઉપર મૂકી દે. લઈને આવીશ. એ મળી જશો. સવારના પોળમાં બચ્ચું લેવું જ તારે. તને આવું ને ચિત્રા? અહીં જો તારે આવું ને ચિત્રા? તો ચલો ને. આ સવારના પોળમાં બચ્ચા લઈને નીચે ઉતરે છે. ચલો હવે એ નીચે ખાવાનું ના આપજો. બીજા મૂકીને ભગી ગઈ. હાલો તો હું ને રાજુભાઈ નીકળી ગયા છે. સૌપ્રથમ જતું પહેલાં આપણે છાશ લેવા. આપણે કદાચ તો ડાયટ લઈ લઈશું. છાશમાંથી બનાવી લઈશું. કામ કરે કામ કરો. હવે એ બધી થોડુંક પછી હોય. તો આપણે 2 લીટર દહીં લઈ લીધું છે. હવે જઈએ આપણે કાકાના ઘેરે. ત્યાંથી થાળીના વાટકા ઓલા પ્લાસ્ટિકના લેવાના છે અને રસ્તામાંથી આપણે થોડોક બરફ પર લેવાનો છે. તો બંદરમાંથી આપણે 20 રૂપિયાનો બરફ લઈ લે છાશમાં નાખવા માટે, તો થઈ જશે. આ તો આપણે આવી ગયા છે ભલકે. ત્યાં અહીંયા તો લગ્ન થતા લાગે છે કોકના. જો ડીજે જાય. તો આપણે અહીં મુકેશભાઈની ગાડી છે તેમાં બરફ રાખી દીધો. એ આવશે ચિત્રા તો લેતા આવશે. આપણે જઈએ આપણા ઘરે કાકાના ઘરે. તે પેલા આપણી એવું લઈ હવે વાગ્યા છે 11. તો હવે આપણે ફટાફટ ઘરે જઈએ. બધા ઘરના તૈયાર થઈ ગયા છે. ગાડી બોલાવી દઈએ અને બધા હવે એક સાથે નીકળીએ ચિત્રા. હવે બનાવવાનું છે. આવવાનું છે તું? અને લઈ જવાનું નતું તને લઈ જઈને પેલી વચન મળી છે. તો આપણે હવે બધું સામાન બહાર મૂકી દઈએ રિક્ષામાં. તો આ છકડામાં આપણે બધાને સાથે સાથે જવાનું છે. હું તો ગાડી પર જવાનું છે. આપણે છકડામાં જવું નથી. હવે લાસ્ટમાં છેલ્લે હિસાબ બી આવી ગયા છે. તો ગરમ હિસાબ સારું છે. તો સીતરા મંદિરે આપણે પહોંચ્યું છે. આ હિરેન નદી છે ને તેમાં જ નહાવાનું છે. લાકડા ક્યાં છે? હા, એ બધી લાકડા પણ બારવાનું છે. અહીં બધી અસલ છે. હું પેલા અહીંયા જ આવ્યો હતો. તમે કહો હા જવું. તો આવી ગયા છે આપણે શીતળા. હવે અહીંયા આપણે જમવાનું બનાવી દઈશું. આપણા ઘરના બધી શાંતિ અહીંયા હતા તો બધીને અહીંયા જ બોલાવી દીધા. અહીંયા બકાલું સુધારવાનું ચાલુ થઈ ગયું છે. વાં નિશા લાકડા લે છે અને ચલો અહીંયા આપણે ચૂલો પ્રગટાવવાનું શરૂ થઈ ગયું છે. નિશા ચૂલો પ્રગટાવે છે. હા, એમ ચૂલો બરે એક દિવસ કાકડી
હવે બાર હવે જો ખાલી બરે મૂકી દે ડાયરેક્ટ ખાધું. હા એની માથે પ્લાસ્ટિક હા અરે પટ્ટા સોલી જ બરશે ધીરે ધીરે. ઈ પેલા નાનું બા તો હર્ષિતા બાપી નનકડીને નવડાવવા ગઈ છે ત્યાં સુધી આપણે ભાત બનાવી દઈએ. તો કાલુ ચોખા ધોઈ છે પછી પાણી કાઢ દે. હા એમ આગ બારાય નાના કટકા કાઢી દેવાય ને. તો નિશા ભાત બનાવે છે. અરે નિશા કાંઈ પણ થયું ને તો તાળું નામ પડશો. ભાત એકદમ સરસ બનવો જોઈએ. અહીંયા જમવાનું બને છે. અહીંયાથી લાકડા ભેગા કરે છે અને અમે બધા અહીંયા બેઠા છે. તો નાહી ધોઈને આવી ગયા છે. તો હવે જઈએ આપણે માતાજીને પૂજા ચડાવવા. તો બધા એક સાથે જઈએ છે. જોરથી જોરથી જરા હોય જે કરીશ ને જે કરીશ ને કર દે જે કર દે બે તે જે કર દે. હા થઈ ગયું વગાડ દે. હા પણ વગાડ દે. હજી જમવાનું બને છે. તો આપણી ફટાફટ આપણે હવે નદી કિનારે નાહવા જઈએ. અરે જોજે કાંટા છે. લાવ રેવા દઉં લઈને. આ કાંટા લાગશે લઈ લે. ખાંડ હવે અમે જમવાના વાસણ ઓછા લઈ આવ્યા હતા. તો આપણે દાળ જે બનાવેલી છે તે ઘડામાં ભરી દીધી. ઘડામાં ભરી પડે એમાં બકાલું બનાવશું. આખો ઘડો પડાઈ ગયો. શું છે પછી ગામ છે તું બધી રિયા. હાલો તો જમવાનું બને છે. નમી નદી કિનારે નાહવા ગયા છે. વિજયભાઈ અહીં જ બેઠા છે. વિજયભાઈ કે નથી નાહવું. અને આપણે બધે જો છોકરાઓ બધા અહીંયા નાહી છે. તો બધાએ નાહી લીધું. હવે જઈએ છીએ આપણે. જમવાનું બની ગયું છે. ફોન આવી ગયો છે. તો હાલો આપણે જમવાનું જઈએ હવે. હાલો તો અમે બધાએ નાહી લીધું. જમવાનું બની ગયું છે. તો ફોન આવી ગયો. ચાલો હાલ આપણે જમવા. તો આપણે આવી ગયા પાછા અહીંયા. અને અહીંયા બધા બેઠા છે. રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. બધાને પીરસવાની તૈયારી જ છે.
તો આપણે 4 વાગે જમવા બેઠા. બહુ લેટ થઈ ગયું છે જમવામાં. બોલો બેઠો છીએ તો હવે બધી ઘરની છોકરીઓ નાવા ગયા છે. તો હવે આપણે થોડીક વાર આરામ કરી દઈએ. હવે લાસ્ટમાં બધા વાસણ બધું થઈ ગયું છે. સામાન બધું પેક થઈ ગયું છે. તો બધું ઘરના જો બેઠા કે હવે અમને બરફ ખાવો છે. તો એ બધાને બરફ ખાવા માટે આવી ગયા છે. કાલુ તને કયો ખાવું છે બરફ? મને એક ચોકલેટ આપી દેજો. ભણવો હોય તારો ભાઈ ખાલી મોડી ચોકલેટ જ લાગજો. હવે સાંજના 6 વાગ્યા છે. હવે ઘરે જવાની તૈયારી છે. બધું પતી ગયું અહીંયા. બરફ ખાઈ દીધો. લે ગયો રે સી ગયા. બરાબર ને? હા. આપણે વેરાવળ બંદર સુધી પહોંચી ગયા છે. હાલો હવે આપણે આવી ગયા આપણા ઘરે. આવી ગયા દીજુ. તો બધા આપણા ઘરની નીચે બેઠા છે. હવે વિડીયો આપણી અહીંયા જ એન્ડ કરીએ.